નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ નજીક બંધ ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા 5 મોત, 2 ગંભીર। 1 માર્ચ આસપાસ સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક પંથકોમાં માવઠાની આગાહી। આનંદ અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં 2500 જેટલી વાનગીઓ તૈયાર કરવા માટેની વ્યવસ્થા સંભાળતા ઇન્દોરના 65 રસોઈયાઓ। યંગ એચીવર્સનો એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાપ્ત કરતા ધીર ટોયોટાના એમડી અક્ષિતભાઈ પોબારુ। આજે મંગળવારે તેજી સાથે શેર બજારમાં 73,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો। બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે। દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો। આ ઘટનામાં બોલેરોના કચરઘાણ વળી ગયો હતો તેમજ બોલેરો અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતના બહાર રસ્તા પર ફેંકાયા હતા। ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા રહેલી છે। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી પણ છે। તેમજ 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી। તેમજ રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી। 2 દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે। 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે। જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે। મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આનંદ અંબાણીના પ્રી વેડિંગની વાત અને અક્ષિતભાઈ પોબારુને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે।
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં છે. આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુકેશ અંબાણીના પુત્રના પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે ઘણા વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સનો પણ અહીં મેળો જામશે. પ્રી વેડિંગ માટે આવનાર મહેમાનો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તેમને ભારતના વિવિધ શહેરોમાંથી ભોજન પીરસવામાં આવશે. આ યાદીમાં ઇન્દોરની વાનગીઓ પણ સામેલ છે. ઇન્દોરના 65 શેફ 135 લોકોની ટીમ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં હાજરી આપવા પહોંચી ગયા છે. આ લોકો 3 દિવસમાં 2500 વાનગીઓ તૈયાર કરશે. લગ્ન અંબાણી પરિવારના છે તો તે હાઈફાઈ જ હોય ને. અનંતના લગ્નમાં સ્વાદનો તડકો ઉમેરવા માટે બિઝનેસ ટાઇફૂન મુકેશ અંબાણી ઇન્દોરથી 65 શેફને બોલાવ્યા છે, જેઓ 225થી વધુ ભારતીય, થાઈ, મેક્સિકન, પારસી, જાપાનીઝ અને એશિયન વાનગીઓ તૈયાર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લંચ માટે 225 પ્રકારની વાનગીઓ અને ડિનર માટે 275 પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવશે. આ સિવાય નાસ્તામાં 75 વિવિધ વેરાયટી હશે. એટલું જ નહીં, મિડનાઇટ મીલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે મોડી રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી ચાલશે અને તેમાં 85 પ્રકારની વિવિધ ફૂડ આઇટમ સર્વે કરવામાં આવશે. જામનગરમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ગોકુલ અને ધીર એસોસિએટનું નામ મોટું છે. જામનગર શહેરમાં વિવિધ ગોકુલ અને ધીરના નામે 6 કંપનીઓના વાહનોના ભવ્ય શોરૂમ ધરાવતા પોબારુ પરિવારના યુવાન કરતા હતા અક્ષિતભાઈ પોબારુને તાજેતરમાં રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કર આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મળ્યો છે. અક્ષિતભાઈ મિલનભાઈ પોબારુનો જન્મ 26 જૂન 1992ના રોજ રાજકોટ ખાતે થયો છે. તેઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારમાં તેમના માતૃશ્રી દિવ્યાનીબેન, ધર્મપત્ની મોનીબેન અને પુત્ર ધીર, આમ માત્ર 4 વ્યક્તિનો નાનો પરિવાર છે. અક્ષિતભાઈને જામનગરના લગભગ લોકો તેમના હુલામણા એટલે કે ગોકુલભાઈના નામે ઓળખે છે. અક્ષિતભાઈ પોબારુની ઉંમર માત્ર 24 વર્ષની હતી ત્યારે તેમના પિતાશ્રી મિલનભાઈ પોબારુનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું. નાની ઉંમરે જ પિતાશ્રીના મોટા બિઝનેસની જવાબદારી અક્ષિતભાઈ ઉપર આવી પડી હતી. તેમના પિતાશ્રીના અવસાન સમયે તેઓ પાસે 2 કંપનીની એટલે કે હીરો અને ફોર્ડની જ ડીલરશીપ હતી. આ બંને કંપનીમાં પણ તેઓએ પ્રોડક્ટનું સેલ હતું એના કરતાં પણ ખૂબ જ વધાર્યું. ત્યારબાદ ઓટોમોબાઈલ ક્ષેત્રે વધુ આગળ વધવાના વિઝન સાથે રેનોલ્ટ કાર, કાવાસાકી 2 વ્હીલર, પિયાજીઓ 3 વ્હીલર અને જાપાનીઝ કંપની ટોયોટાની ડીલરશીપો મેળવી પોતાના ટેલેન્ટનો વેપાર ઉદ્યોગને પરિચય આપ્યો. હાલમાં અક્ષિતભાઈ પોબારુ કુલ 6 કંપનીની ડીલરશીપ ધરાવે છે. મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવ્યા બાદ અક્ષિતભાઈ પોબારુની જામનગર ખાતે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે મંગળવારે બપોરે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષિતભાઈ પાસેથી જાણવા મળ્યું કે જામનગરમાં તેઓ પાસે ઓટોમોબાઈલ્સમાં અલગ અલગ કંપનીના કુલ 6 શોરૂમ છે. આ શોરૂમમાં અંદાજે 250 થી 300નો સ્ટાફ કાર્યરત છે. આ વારસાગત બિઝનેસને વધુ હાઈટ આપીને સમૃદ્ધ બનાવ્યો છે અને સ્વભાવે પણ અક્ષિતભાઈ પોબારુ ખૂબ જ સરળ, ઉમદા અને શાંત પ્રકૃતિ ધરાવે છે. અક્ષિતભાઈ પોબારુ ગ્રાહકોને સારી સર્વિસ, ઉચ્ચ પ્રકારની પ્રોડક્ટ આપવામાં માને છે, તેમજ બિઝનેસ પણ પૂરી પ્રામાણિકતાથી કરવાના ગુણ ધરાવે છે. પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં અક્ષિતભાઈએ જણાવ્યું હતું કે સફળતાનો શ્રેય પરિવાર અને ઠાકોરજી અને મિત્ર મંડળને આપું છું. અક્ષિતભાઈ પોબારુનો વ્યવહાર અને વર્તન ખૂબ જ વિવેકી હોવાથી કોર્પોરેટ લેવલની કંપનીઓ અને ગ્રાહકો અક્ષિતભાઈથી પ્રભાવિત થાય છે. અક્ષિતભાઈ મહેનત અને સંઘર્ષ કરવામાં ક્યાંય કોઈ કચાશ છોડતા નથી, જેને કારણે પણ તેઓ સફળતાની સીડીઓ ખૂબ જ ગતિથી ચડી જવામાં સફળ થાય છે. કોરોના સમયમાં આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને મદદ કરવામાં ક્યાંય કચાશ રાખી ન હતી. તેઓ ધાર્મિક રીતે પણ ઠાકોરજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આગળ વધવામાં માને છે. તેમજ તેઓ જામનગરની સરકારી આઈટીઆઈ મહિલા કોલેજના ચેરમેન તરીકેની પણ સેવા આપી રહ્યા છે. તેઓ સફળતાનો મંત્ર આપતા જણાવે છે કે પુરુષાર્થનો બીજો કોઈ વિકલ્પ નથી, માટે ઊંધું ઘાલીને તમે સખત મહેનત અને સંઘર્ષ કરતા રહો. આજે નહીં તો કાલે સફળતાના શિખરો સર કરવામાં કોઈ તમને રોકી શકશે નહીં. આ ઉપરાંત અક્ષિતભાઈ પોબારુએ જણાવ્યું હતું કે સાહસ વગર સિદ્ધિ નથી, એટલે કંઈક મેળવવા માટે જોખમ ઉઠાવવાની પણ તૈયારી રાખવી પડે. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતા પહેલા
તમે એ વિષયના નિષ્ણાત હોવા જોઈએ અથવા તો જેમાં આગળ વધવા માંગીએ છીએ તેનું તમારી પાસે એનાલિસિસ કરેલું જ્ઞાન હોવું જોઈએ, તો જ નવું સાહસ કરવાનો તમને હક છે. આ રીતે ખૂબ જ નાની ઉંમરમાં અક્ષિતભાઈ પોબારુએ ખૂબ જ મોટી પીઠતા મેળવી લીધી છે, જેને કારણે રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કરે અક્ષિતભાઈ પોબારુને યંગ એચીવર્સ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કર્યો છે. આ એવોર્ડ અક્ષિતભાઈ પોબારુને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 7 ફેબ્રુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલિવૂડના જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવર, દિવ્ય ભાસ્કર ગ્રુપના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, દિવ્ય ભાસ્કરના સીઈઓ સંજીવ ચૌહાણ, દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર અને દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પણ અક્ષિતભાઈ પોબારુને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. અક્ષિતભાઈ પોબારુએ નાની ઉંમરમાં મેળવેલી આ 2 એવોર્ડ સહિતની સિદ્ધિઓના સંદર્ભમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા અક્ષિતભાઈ પોબારુની આજે મંગળવારે બપોરે જે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી તે મુલાકાતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ધીર ટોયોટા ખાતે આવ્યા છે, જે એમના એમડી છે એવા અક્ષિતભાઈ પોબારુને એક પ્રાઇડ ઓફ ગુજરાતનો એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. દિવ્ય ભાસ્કરનું એક આયોજન હતું ને એની અંદર પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપવાની એક વાત હતી અને એમાં પણ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ખાતે મોટું એક ફંક્શન કરવામાં આવ્યું હતું દિવ્ય ભાસ્કર તરફથી. તેમાં પણ અક્ષિતભાઈ પોબારુએ હાજરી આપી હતી અને મુખ્યમંત્રીના વરદ હસ્તે એક એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. યંગ એચીવર ઓફ યરનો એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો હતો. ખાસ કરીને અક્ષિતભાઈ પોબારુને એટલા માટે આપ્યો હતો કારણ કે અક્ષિતભાઈ પોબારુની જે ઉંમર છે એના પ્રમાણમાં એ નાની ઉંમર છે અને એમનું જે મેનેજમેન્ટ છે, એની જે વ્યવસ્થા છે, એની પાસે જે ઓટોમોબાઈલ્સની જેટલી ડીલરશીપ છે એવું લગભગ ગુજરાતમાં ક્યાંય તમને જોવા નહીં મળે. ધીર ટોયોટા એટલે કે ટોયોટાની ડીલરશીપ એમની પાસે છે. જામનગરનું એક ગૌરવ છે અને ખાસ કરીને ગોકુલ હીરો એ પણ વર્ષોથી એમના ફાધર મિલનભાઈ પોબારુ એ આ કંપનીની સ્થાપના કરી હતી જે તે સમયે અને એને કન્ટિન્યુ કરવામાં પણ એમનો સિંહ ફાળો છે. અને આ જ રીતે ધીર રેનોલ્ટ એટલે રેનોલ્ટ 4 વ્હીલ જે કાર આવે છે એમની પણ ડીલરશીપ એમની પાસે છે અને ધીર કાવાસાકી જે 2 વ્હીલર છે એમની પણ ડીલરશીપ છે. રાજકોટ ખાતેની પણ ડીલરશીપ એમની પાસે છે. જામનગરની પણ ડીલરશીપ એમની પાસે છે. અને આ જ રીતે ગોકુલ ફોર્ડ એટલે ફોર્ડની જે વાત છે, ફોર્ડ અત્યારે ગાડી બંધ થઈ ગઈ પણ સર્વિસ સ્ટેશન અત્યારે ઓલરેડી ચાલુ છે. ફોર્ડની પણ ડીલરશીપ એમની પાસે છે. અને આ જ રીતે સિકોતર પિયાજીઓ જે રિક્ષા આવે છે 3 વ્હીલર એની પણ ડીલરશીપ અક્ષિતભાઈ પોબારુ પાસે છે. એટલે કે આખું ગોકુલ હીરોનું ગ્રુપ કહેવાય છે. એટલે કે ટોયોટાનું જે છે ડીલરશીપ એ પણ હમણાં તાજેતરમાં એમણે મેળવી છે. અને આ રીતે દિવ્ય ભાસ્કરે પણ એમના જે બિઝનેસમાં જે પ્રમાણે એની જેન્યુનતા છે, જે એમની હોશિયારી છે એની નોંધ લીધી છે. અને એની પાસે લગભગ 200-250 લોકો ઉપરનો સ્ટાફ હશે પણ એની અંદર પણ એ પૂરેપૂરા સંકલન રહીને કામ કરે છે. એટલે આપણે સાથે જોડાયેલા અક્ષિતભાઈ પોબારુને પૂછશું કે સાહેબ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપવામાં આવ્યો છે. આમ સામાન્ય રીતે તમને ભૂતકાળમાં પણ વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પણ ભૂતકાળમાં મળ્યો છે તમને એવોર્ડ ને આ રીતનો એક સતત 2-3 વર્ષના ટૂંકા ગાળાની અંદર આ એક એવોર્ડ પ્રાપ્ત થયો. શું કહેશો આપ? જામનગર ખાતે મને આની પહેલાં એક વિજયભાઈ હસ્તક ગ્રુપ ઓટોમોબાઈલનો જ એવોર્ડ મળેલો હતો અને અત્યારના યંગ અચીવર્સનો એવોર્ડ મળેલ છે. હું અત્યારના 5 થી 6 કંપની ભેગો જોડાયેલો છું તો એના સંદર્ભ મને એવોર્ડ મળેલ છે. 2016માં તમારા મિલનભાઈ પોબારુ કે જેમના તમારા ફાધર હતા એમને કુદરતી રીતે અકસ્માત એટલે ટૂંકમાં મૃત્યુ પામ્યા પછી પણ તમે આ ધંધાને કે ઓટોમોબાઈલ્સના બિઝનેસને અનેક ગણો અપગ્રેડ કર્યો છે. એમના અને વડીલોના અને ઠાકોરજીના બધાના આશીર્વાદથી આગળ ધીરે ધીરે અમે વધી છીએ અને બને એટલું બધાને સહકાર આપીએ, નવું એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. અત્યારના 250 થી 300 જણાનો સ્ટાફ છે. હજી એમ પ્રગતિ કરશી તો હજી બીજા બધાને હજી એમ્પ્લોયમેન્ટ આપશું એવી અમારી એક ઈચ્છા છે. જે પ્રમાણે તમારી પ્રગતિ છે ટૂંકા પીરિયડમાં થઈ છે, આ રીતનું તમે સપનું જોયું તો સામાન્ય રીતે મહેનત તમારી હોય, પુરુષાર્થ હોય નક્કી છે પણ નસીબ પણ તમને સાથ આપ્યો છે. ટોયોટાની ડીલરશીપ મારા ફાધરનું એક સપનું હતું. એ છેલ્લા 10 વર્ષથી મહેનત કરતા હતા ને એનું ફળ હવે અમને મળ્યું છે. તો એમના આશીર્વાદથી જ અમને એક નવી એક ડીલરશીપ મળી. આ રીતની નાની ઉંમરમાં આ રીતની પ્રગતિ, ધારો કે આજે આ બધું કરીએ તો ખરા, ધંધો બિઝનેસ તો કરીએ પણ એમાંથી ધારો કે આપણા પરિવાર માટે સમયની જે વાત આવતી હોય એ ન આપી શકીએ. સમય વસ્તુ એવી છે કે બધી વસ્તુનો એક ટાઈમ બાંધીને રાખીએ તો આપણે ઘરનાવને થોડોક ટાઈમ તો દેવો જ પડે અને ધંધામાંય ટાઈમ આપવાનો જ હોય. એટલે એ પ્રમાણે સ્કેડ્યુલ બધા ગોઠવેલા હોય તો ઘરનાવને ધ્યાન આપી દઈએ છીએ ને ધંધામાંય ધ્યાન આપીએ છીએ.
તારે કે કોરોનાની જે મહામારી હતી એમાં તારે તેજી મંદીની વાત આવે, ક્યારેક મંદી પણ આવે, ક્યારેક આપણે લોકો ડિસ્ટર્બ પણ થઈ જતા હોય, તો એવા સમયે તમને સંઘર્ષની પણ વાત આવી હશે? કોરોનાનો સમય તો બધા માટે એક અલગ જ હતું આખું, ને બધાએ બહુ જ એમાં ભોગવ્યું છે. ઘણાના પિતા માતા ઘણા બધા ચાલ્યા ગયા છે ડ્યુ ટુ કોવિડ, ને અમે એમાં થોડો ઘણો સાથ સહયોગ કર્યો છે. બધાને જેટલી બને એટલી હેલ્પ કરેલી છે. ઓક્સિજનના બાટલા મળતા નહોતા તો અમે એમાં જ્યાંથી મળે હતા ત્યાંથી બધાને અમે પ્રોવાઈડ કરાવ્યા. દવા અમે પોલીસમાં અમારા ડીએસપી જે આપણા જામનગરના હતા એમને અમે 4 ગાડી પેટ્રોલિંગ કરવા માટે ગાડી આપેલી હતી. જેટલું અમારાથી શક્ય થતું હતું એટલું અમે હેલ્પ કરતા હતા જામનગરની પ્રજા માટે. એ તો તમારે સેવાભાવની વાત આવી, પણ ધારો કે આપણે પોતાના બિઝનેસની અંદર વાત સંઘર્ષ કરવાની, જ્યારે તમને થોડીક નાની મોટી તેજી મંદી જીવનમાં આવતી હોય ત્યારે પણ આપણને નવા નવા વિચાર આવતા હોય. જ્યારે આપણે તેજી મંદી થાય તો ધંધો ઓબ્વિયસ છે કે માઇનસ થવાનોય છે. કોવિડ ટાઈમે કોઈ ગાડી લેવાનું નથી, પણ બધા સ્ટાફે એટલો જ સાથ સહયોગ આપ્યો છે, બધાએ એટલી જ મને હેલ્પ કરી છે, અને અમે સાથે મળીને ખરાબ ટાઈમ અમે બધાએ ભેગો કાઢ્યો હતો. આમાં સાહેબ આ રીતે 6 શોરૂમ છે તમારી પાસે. તમારી પાસે રાજકોટમાં પણ કાવાસાકીનું કામ છે, અને કચ્છ ભુજને ટોયોટાનું કામ પણ તમારી પાસે છે, અને અહીંયા જામનગર સ્થિરમાં આટલું બધું. તો આ બધું કેવી રીતે તમે આ બધા કામને પહોંચી વળો? કારણ ખાસ કરીને સ્માર્ટ વર્ક કરીએ તો મેનેજમેન્ટ પણ પરફેક્ટ કરવું પડતું હોય. બધી જગ્યાના અલગ અલગ મેનેજર અમે નિમણૂક કર્યા છે કે જે લોકેશન હોય એ બાજુનો જનરલ મેનેજર રાખ્યા છે, એ બધા અમને રિપોર્ટિંગ કરે, ને બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ અમે બધું મેનેજમેન્ટ ગોઠવીને રાખેલું છે. તમારી પાસે નસીબ તમારા સારા છે કે જે બ્રાન્ડેડ કંપનીઓ ઇન્ટરનેશનલ કંપનીમાં જે એની મોટી નામ હોય એ જ તમને કંપનીના તમે ડીલર બનો છો જામનગર ખાતે. થોડાક નસીબે જોર કરે છે ને થોડુંક મહેનતે ઘણા ટાઈમથી કરતા હતા ને એનું હવે ફળ મળ્યું અમને. એ કોઈ કંપની તમારી પાસે નબળી નથી, લોકો નામથી લોકો તમારી પાસે શોરૂમ સુધી પહોંચીને લેવા આવે છે. છેલ્લા 5 વર્ષથી હું ધંધો સંભાળવાનું વ્યવસ્થિત ચાલુ કર્યું છે, તો ધીરે ધીરે કઈ રીતના બધાને ટાર્ગેટ અચીવમેન્ટ કર્યા છે, કંપનીઓના ટાર્ગેટ થાય તો જ આપણું આગળ વધવાનું છે. એટલે બધાને કંઈક વસ્તુઓ આપી છે તો એના કારણે નામ આગળ વધ્યું છે, એના કારણે નવી વસ્તુ આપણને મળવામાં થોડીક સહેલાઈ રહ્યું છે. આગળનું વિઝન શું હશે સાહેબ? આગળના વિઝનમાં એવું છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં જેટલું બને એટલું આપણે મહેનત કરશું અને હજી નવી કંપની ભેગું આપણે જોડાશું. હજી કંપની સાથે જોડાવું છે? નવી કંપની છે તો જામનગરના શહેર માટે કંઈક નવું આપણે આપીએ તો એક બધાને બેનિફિટ મળે એનો. બિઝનેસની જ્યારે વાત આવે છે એમાં કેટલોક સમય તમે આપતા હશો? અત્યારના 9 કલાકનો સમય આપીએ છીએ, અને સવારના 9થી લઈને 7:30 વાગ્યા સુધી શોરૂમ પર જ રહીએ છીએ. દિવ્ય ભાસ્કર તરફથી તમારી જે પસંદગી કરવામાં આવી હતી, પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ તમને મળ્યો છે, શું કહેશો? કારણ કે આ એવોર્ડ મળવો કોઈ સામાન્ય વાત નથી, આમાં તમારો સંઘર્ષ પણ બોલે છે, એને હિસાબે તમે દિવ્ય ભાસ્કર તમારી પસંદગી કરી છે. યંગ અચીવર્સ એવોર્ડ છે. મારી 30 વર્ષની ઉંમર છે અત્યારના, અને છેલ્લા 5 થી 6 વર્ષમાં અમે નવી 3 કંપની ભેગાઈ જોડાવા, તો એ બધું એ લોકોએ ધ્યાનમાં રાખીને મને એવોર્ડ આપેલ છે. આ રીતે તમે જોયું કે આ અક્ષિતભાઈ પબારુ હતા, અને એમની જે નિખાલસતા જે છે કે જે પ્રમાણે પારદર્શક વ્યવહાર કરે છે, લોકોમાં પણ એક પ્રમાણિકતાની વાત આવે છે કે ગાડી લેવાની વાત આવતી હોય ત્યારે પણ આ લોકો અહીંયા લોકો એના વિશ્વાસે ગાડી લઈ જાય છે, કારણ કે બ્રાન્ડેડ કંપની છે. સર્વિસની જે વાત આવે એમાં પણ એમનો નંબર છે, અને આટલી બધી જે કંપની છે, ટોયોટા હોય, હીરો હોય, રેનોલ્ટ હોય, કાવાસાકી, ફોર્ડ અને પિયાજીઓ, આ બધી કંપનીઓ સાથે એનું પોતાનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરવાનું, કારણ કંપની છે એ ટાર્ગેટ સાથે કામ કરતી હોય એટલે ટાર્ગેટ પણ પૂરો કરવો પડતો હોય. પણ આ જે સ્ટાફની જે વાત આવે છે, અક્ષિતભાઈ પબારુનો સ્વભાવ પણ પોઝિટિવ હોવાને કારણે સ્ટાફ પણ સાથે એક પરિવાર જેવો નાતો રાખતા હોય, એક વિશ્વાસ રાખતા હોય, એની હિસાબે સ્ટાફને પણ ઉત્સાહ જાગતો હોય કે આપણે ટાર્ગેટે પહોંચી જઈએ. એ રીતે કરીને આ દિવ્ય ભાસ્કરે પણ એમને જે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપ્યો છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શેર બજાર અને આરટીઓ આંદોલન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીક્કી,
અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હંમેશની જેમ આજે મંગળવારનો કારોબાર ભારતીય શેરબજાર માટે શુભ સાબિત થયો હતો. આજે સવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યા બાદ નીચલા સ્તરે ખરીદી પરત ફર્યા પછી બજાર જોરદાર ગતિ સાથે રીબાઉન્ડ ફર્યું હતું. ઓટો અને IT શેરોના નેતૃત્વમાં બજારમાં આ ઉછાળો પાછો ફર્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે 73,000 ઉપર 73,095 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટના ઉછાળા સાથે 22,198 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના કારોબારમાં ઓટો, IT, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ફ્રા હેલ્થકેર, બેન્કિંગ સેક્ટરના શેરોમાં ખરીદદારી જોવા મળી હતી, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, એનર્જી અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં વેચવાલીને કારણે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ નીચે બંધ થયો હતો, જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદદારીથી સ્મોલ કેપ ઇન્ડેક્સ વધીને બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેર્સમાંથી 29 શેર લાભ સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા હતા. જામનગર સહિત રાજ્યભરના RTO કર્મચારીઓ 2 દિવસીય આંદોલન ચલાવી રહ્યા છે. RTOના રાજ્યના 700 જેટલા કર્મચારીઓએ ગઈકાલે સોમવારે અને આજે મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજો બજાવી હતી.
જામનગર જિલ્લામાં અંદાજે 30 જેટલા કર્મચારીઓએ સત્તાવાળાઓને પોતાની માંગ અંગે આવેદનપત્ર આપ્યું છે. આ તમામ કર્મચારીઓની માંગ ઘણા સમયથી પડતર છે. આરટીઓના ટેકનિકલ કર્મચારીઓને પ્રોબેશન અને પ્રમોશન આપવામાં આવતું નથી. આ ઉપરાંત ફરજના સ્થળોએ તથા ચેકિંગના સ્થળોએ આરટીઓ કર્મચારીઓને બેઝિક સવલતો સરકાર દ્વારા આપવામાં આવતી નથી. આ પ્રકારની કુલ 19 માંગ સાથે કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. આગામી 4 માર્ચે આ તમામ કર્મચારીઓ માસ સીએલ એટલે કે સામૂહિક રજા ઉપર ઉતરશે અને ગાંધીનગર ખાતે ધરણા કરશે. આ સમગ્ર આંદોલન અંગે જામનગરના આરટીઓ ઇન્સ્પેક્ટર HK પ્રજાપતિએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમારા બધા ટેકનિકલ ઓફિસર્સ કુલ અમારી 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે, જે ઘણા લાંબા સમયથી પડતર છે અને એનું નિરાકરણ નથી આવેલું. એમાં મુખ્ય માગણીઓ અમે જણાવીએ તો અમારા ટેકનિકલ ઓફિસર્સનું ઘણા લાંબા સમયથી પ્રમોશન અને પ્રોબેશન અટકાવી રાખવામાં આવેલું છે. એ તાત્કાલિક અસરથી આપી દેવામાં આવે એ માગણી છે. બીજું, અમે જે ચેકિંગ દરમિયાન ફરજો નિભાવીએ છીએ અને ઓફિસ દરમિયાન જે ફરજો નિભાવીએ છીએ એની જે બેઝિક સવલતો છે એ પૂરી પાડવામાં નથી આવતી. એ તાત્કાલિક પૂરી પાડવામાં આવે એવી અમારી માગણી છે. એમ કુલ 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે. જો આ રજૂઆતો તાત્કાલિક ધોરણે નિવારણ ના લાવવામાં આવે તો આખા ગુજરાત રાજ્યના 700 ટેકનિકલ ઓફિસર્સ છીએ એ બધા 4 માર્ચે માસ સીએલ પર જવાનું આયોજન કર્યું છે. એટલે અમે તાત્કાલિક આ માગણીઓ પૂરી થાય એ પ્રમાણે વિનંતી કરીએ છીએ અને એમને તાત્કાલિક પૂરી કરવા જણાવીએ છીએ. આજરોજ અમે બધા જ ટેકનિકલ ઓફિસર્સ કાળી પટ્ટી ધારણ કરી અને આરટીઓ સાહેબને આવેદન આપ્યું છે. એ આવેદન મોટર વાહન વિભાગના જે ACS છે એમને મોકલી આપવામાં આવશે અને અમારી માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોળા ગામમાં પ્રાથમિક શાળા જર્જરિત બની ચૂકી છે. વિદ્યાર્થીઓ ક્લાસમાં અભ્યાસ કરતા હોય ત્યારે શાળાના ઓરડાઓની છતમાંથી પોપડા ખરે છે. ચોમાસામાં ઓરડાઓ પરની અગાસીમાં પાણી ભરાય છે ત્યારે આ પાણી ઓરડાઓની છતમાંથી વિદ્યાર્થીઓ પર ટપકે છે. આ શાળા અંદાજે 30 વર્ષ પહેલા બની હતી. ભૂકંપના હળવા આંચકા જેવી ઘટનાઓમાં અહીં દુર્ઘટના સર્જાવાની પણ સંભાવના છે. શાળાના બાળકો તથા શિક્ષકો શાળાની જર્જરિત સ્થિતિને કારણે ડરે છે. બાળકોના વાલીઓ પણ ચિંતિત છે. સૌની માંગ એ છે કે કાં તો શાળાનું સમારકામ કરવામાં આવે અથવા શાળા નવી બનાવવામાં આવે. નિલેશભાઈ નંદાણીયા નામના એક ગ્રામજન અને ધાર્મિક ચાવડા નામના એક વિદ્યાર્થીએ શાળાની જર્જરિત સ્થિતિ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગામની અંદર જે શાળા આવેલી છે, પ્રાથમિક શાળા, જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને. તે માટે સ્કૂલની અંદર સંખ્યા પણ 115 જેટલી છે. પણ જે સ્કૂલનું બિલ્ડિંગ છે બહુ નબળું છે. ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે. વરસાદના કારણે જે પાણી ભરાય છે એના હિસાબે ઉપરથી પાણી પણ પડે છે. છોકરા સરખા વ્યવસ્થિત બેસી નથી શકતા. તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કાં પછી આનું મેન્ટેનન્સ કરાવે એવી અપીલ છે અમારી. હું ધોરણ 8માં ભણવાનું આજ ગામમાં રહું. હવે અમારી નિશાળ છે ને બહુ જૂની થઈ ગઈ. આમાંથી ગમે તે અમે પ્રાર્થનામાં બેઠા હોય ને તે માથેથી રજ પડે છે. એટલે આ નિશાળમાં બહુ બીક લાગે, ગમે તે પડી શકે. અમારી માંગે કાં તો નિશાળ રિપેરિંગ કરાવી દો અને કાં તો નવી બનાવી દો. 2023-24ના નાણાકીય વર્ષની પૂર્ણતાના આરે છે. હવે માત્ર 1 જ મહિનો બાકી છે ત્યારે ઇન્કમ ટેક્સે તેના નિર્ધારિત લક્ષ્યાંકને પૂર્ણ કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણામાં બિલ્ડર ગ્રુપ અને ઉદ્યોગકારો ઉપર સર્વે અને સર્ચ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે હવે આજે મંગળવારે વહેલી સવારથી રાજકોટના નામાંકિત બિલ્ડર્સ ગ્રુપ ઓર્બિટ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટમાં છેલ્લા 3 દાયકાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક મોટા અને ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કરનાર દિલીપ લાડાણી એસોસિએટ અને ઓર્બિટ ગ્રુપ તેમજ તેની સહયોગી પેઢી તેમજ વિનેશ પટેલ, વિપુલ પટેલ, સમીર પટેલ, મગન સહિત 20થી વધુ ડાયરેક્ટરો ઉપર આજ સવારે 30થી વધુ સ્થળો ઉપર ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા 150થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે કેનેડાને લઈને ભારત માટે સૌથી મોટો મુદ્દો એ છે કે ત્યાં આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને ભારત વિરોધી તત્વોને જગ્યા આપવામાં આવી છે. કેનેડા કહે છે કે લોકશાહીમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ આનો અર્થ એ નથી કે રાજદ્વારીઓને ધમકી આપી શકાય. કોઈ પણ દેશના દૂતાવાસ પર સ્મોક બોમ્બ ફેંકવા અને હિંસા ભડકાવવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. વિદેશ મંત્રી જયશંકરે કેનેડા,
ચીન અને માલદીવ્સ સાથેના સંબંધો પર ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, હુમલાના દોષિતોને સજા કરવી જરૂરી છે. ગયા વર્ષે બ્રિટનમાં અમારા હાઈ કમિશનર પણ ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે અમને અપેક્ષા મુજબની સુરક્ષા મળી ન હતી. જોકે હવે સ્થિતિ સારી છે. જયશંકરે વધુમાં કહ્યું, ભારતને આશા છે કે લંડન અને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના દોષિતોને સજા મળશે. અમારે કેનેડિયનો માટે વિઝા સેવા સ્થગિત કરવી પડી હતી કારણ કે ત્યાં અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી રહી હતી. વારંવાર આવી ક્રિયાઓ કરવા છતાં અમને કેનેડા તરફથી કોઈ ટેકો મળ્યો નહીં. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલ ટંકારા હાઈવે પર એક ટ્રક સાથે અકસ્માત પછી કારમાં બેઠેલા 3 શખ્સોએ ટ્રકના ડ્રાઈવર, ક્લીનરને મારી લૂંટ ચલાવી. આ મામલામાં પોરબંદરના 3ની ધરપકડ થઈ છે. ધ્રોલ પંથકમાં એક શ્રમિક મહિલાનું પતિની હાજરીમાં છરી દેખાડી અપહરણ કરવાના કેસમાં કાદર જુમા જુણેજા તથા અઝરુદ્દીન સિદ્દીક જુણેજા નામના 2 શખ્સોને આજીવન કેદની સજા થઈ છે. જામનગરના ભારતીબેન ચંદ્રકાંત ખાખરિયા નામના મહિલાએ પોતાના જેઠ ભરત બાબુલાલ ખાખરિયા વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બેડ નજીકના રસુલનગરમાં કોઈ જંગલી જનાવરનો ત્રાસ છે. 12 કૂતરા, 15 ભૂંડ અને 8 બકરાના મારણ થયા છે.
તાજેતરમાં જે સુદર્શન સેતુ ખુલ્લો મુકાયો છે તે બેટ દ્વારકામાં પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા અંગે ઘણી સમસ્યાઓ છે. જામનગરની સમરસ હોસ્ટેલમાં રહેતી રૂપાબેન નામની છાત્રાનો મોબાઈલ કોઈ હોસ્ટેલના રૂમમાંથી ચોરી ગયું છે. જામનગરના જયદીપ રમેશભાઈ રૂપાપરાને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરના ચેલા ગામ પાસેથી દરેના નવઘણ જીવરાજ તથા વિશાલ નામના 3 શખ્સોને 50 કિલો જેટલા ચોરાઉ કોપર વાયર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. દ્વારકામાં એર સ્ટ્રીપ માટે અત્યાર સુધીમાં 56 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. બેટ દ્વારકામાં સુદર્શન સેતુના લોકાર્પણ પછી અમરેલી, બેટ દ્વારકા અને માણસા બેટ દ્વારકા એમ 2 એસટી રૂટ શરૂ કરવામાં આવ્યા છે. 65 વર્ષના હરેશભાઈ ઈશ્વરલાલ બોડાતે યતીનભાઈ, વિપુલભાઈ તથા પ્રીતિબેનના પિતાનું અવસાન થયું છે. બાબુલાલ મથુરાદાસભાઈ મોદી તે લલિતાબેનના પતિ તથા વનરાવનભાઈ, છબીલભાઈ, રાજેશભાઈ, કમલેશભાઈ, ગોદાવરીબેન, લક્ષ્મીબેન, લતાબેન, શરલાબેન તથા વંદનાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ નજીક બંધ ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા 5 મોત, 2 ગંભીર. 1 માર્ચ આસપાસ સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક પંથકોમાં માવઠાની આગાહી. આનંદ અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં 2500 જેટલી વાનગીઓ તૈયાર કરવા માટેની વ્યવસ્થા સંભાળતા ઇન્દોરના 65 રસોઈયાઓ. યંગ એચીવર્સનો એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાપ્ત કરતા ધીર ટોયોટાના એમડી અક્ષિતભાઈ પોબારુ. આજે મંગળવારે તેજી સાથે શેર બજારમાં 73,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.